मोरिया रे बापा मोरिया रे बापा मोरिया रे बापा मोरिया रे बापा मोरिया रे। आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिंचा। આજે કોડીનાર શહેરમાં ગણેશ વિસર્જન હોય તો મિત્રો આજે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ દ્વારા આજે અમે અમારા ઘરના આંગણે ગણપતિ જે માટીની મૂર્તિ હોય ગીર ગાયના છાણમાંથી બનાવેલો હોય એને આજે અમારા ઘર આંગણે તમે જોઈ રહ્યા છો તેમાં અમે પધરાવી રહ્યા છીએ। मोरिया गणपति बाप्पा और तो इधर रेल निकली है प्लेन निकली हेलीकॉप्टर वो जाजू बनवानुं छे એટલે જ આજના યુવાનોને કે વ્યસન મુક્ત બનો દારૂ પીવુંમાં મરી જાવુંમાં આ માટીના ગણપતિ બનાવ્યા છે એમાં પણ આમાં તુલસીના બી હોય છે મિત્રો। એટલે આમાં પધરાવ્યા બાદ ગણપતિજીને પછી અમે કુંડામાં એને તુલસી વાવી દઈશું, એટલે કે કુંડામાં એની માટી લઈ લઈશું એટલે એની મેળેથી તુલસીજીનો ક્યારો થશે। તો આવતા વર્ષે વધુમાં વધુ લોકો માટીના ગણપતિની સ્થાપના કરે મિત્રો, કારણ કે પીઓપી છે એ નદીમાં પધરાવવાથી દરિયામાં પધરાવવાથી જળચરોને નુકસાન થાય છે, પ્રકૃતિને નુકસાન થાય છે। પ્રકૃતિ હશે તો આપણે તો મિત્રો યાદ રહે માટીના ગણપતિ કોડીનાર की आवाज યુટ્યુબ ચેનલ જે કે હાલો ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા। નમ્ર વિનંતી છે કે કોડીનાર સિંગોડા નદીમાં કોઈએ ગણપતિજીને પધરાવવાના નથી, કારણ કે એમાં ઊંડા ખાડા છે અને 6 થી 7 મગરો છે। તો કોઈએ પણ ફૂલ પાછળ કે ફૂલ આગળ ક્યાંય પણ સિંગોડા નદીમાં ગણપતિજીને પધરાવવાના નથી। મૂળ દ્વારકા જાઓ વિસર્જન માટે ગણપતિજીને પધરાવવા માટે તો ખાસ યાદ રહે ત્યાં માછીમાર લોકો ખારવા લોકો જે છે એ લોકો ત્યાં ગણપતિજીને ડૂબાડવામાં મદદ કરશે, પધરાવવામાં મદદ કરશે। તો કોઈએ દરિયામાં પણ નથી જવાનું, કારણ કે મૂર્તિમાં અંદરથી પોલાણ હોય છે, ખાલી હોય છે, એટલે એમાં હવા હોય છે, એટલે એ ડૂબે નહીં ત્યાં સુધી તમે એની સાથે ચાલ્યા જાઓ। જ્યારે એ ડૂબી જાય ત્યારે તમે નોંધારા થઈ જાઓ। તો મિત્રો અમારા મિત્રો વિરાટનગરની અંદર જે 3 દીકરા ડૂબી ગયા હતા એ આજે યાદ આવે છે મિત્રો। તો મારે તમને એટલી જ સલાહ છે કે કોઈએ પણ દરિયામાં પણ સાહસ કરવાનો નહીં,
ત્યાં જે માછીમાર લોકો છે એને ગણપતિ સોંપી દેવાના અને ગણપતિજીનું એને પાણીમાં પધરાવી દેવાના. મિત્રો, જય ગણેશ, જય ગણેશ.